મહાદેવ મહાદેવ. આજે છે સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટલ લેબોરેટરી ડે 5 અને આજે આપણે કરશું ડિટર્મિનેશન ઓફ સલ્ફર ફ્રોમ ધીસ સોઇલ. હાલો લઈ લ્યો 10 ગ્રામ સોઇલ. એને નાખો આપણા પ્લાસ્ટિક બીકરમાં. દર વખતની જેમ એક જ પ્રોસિજર હાલ રાખે છે, ખાલી એલિમેન્ટ અલગ અલગ આવે છે નહીં. આપણે જો એડ કરી છે કેલ્શિયમ ક્લોરાઇડ, જો આ દેખાય છે કેલ્શિયમ ક્લોરાઇડ. યસ, અહીંયા આપણે વોલ્યુમેટ્રિક ફ્લાસ્કમાં અત્યારે એડ કરીએ છીએ 50 ml. જેને આપણે સોઇલ સેમ્પલમાં હલો. હવે છે ને આપણી ફેવરેટ પ્રોસેસ આવે છે. હવે એ બીકર જે છે ને એને શેકિંગ કરવા જવાનું છે. કેવો શેકિંગ શેકિંગ આવું કરે છો? તો ગાઈઝ આફ્ટર અ લોંગ ટાઈમ આપણા બ્લોગમાં કમબેક થયું છે ડીકે ભાઈનું. આવી જાવ ડીકે ભાઈ, તમારી હોટ સીટ લઈ લ્યો. એલા ભાઈ કેમ છો? મોજ છે તમારે? મોજ છે ભાઈ. રામ રામ. સીતારામ. આ છે આપણા દર્શનભાઈ, જે આપણા પહેલા બ્લોગમાં આપણા સાથીદાર હતા. કેમ છો ભાઈ? બધા મજા? તો આપણે કરીએ છીએ અડધી કલાકનું શેકિંગ. બરાબર હે. અને આપણી પાસે ટાઈમ છે બહુ બધો, જાજો ટાઈમ. હવે કરીએ ઘડી ફાકા ફોજદારી કરી નાખો. તો બોલો તો તમે 26મી જાન્યુઆરી કે ગયા હતા, તમારો એક્સપિરિયન્સ કેવો છે? પબ્લિકને કયો તમે. 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે પરેડ જોવા ગયા હતા અમે. એક નંબર એક્સપિરિયન્સ હો. બાકી ત્યાંની સિક્યુરિટી તમે જોવો એટલે તમને એમ થાય કે ઓહ શું કહેવાય, જંગ લડવા આવી ગયું. ત્યાં તમે સીધું તમારે જવું હોય તો 5 વાગ્યા ગોઠવાઈ જવું પડે ઉઠીને. જે તમને વહેલા પહેલા ધોરણે તમને સીટ મળી જાય. બરાબર, સીટ મળે પછી પરેડ 10 વાગે ચાલુ થાય. પણ એ જે મોજ હોય એક નંબર હો. બાકી ફાઈટર જેટ જાય ઉપરથી, કાનમાં ધાક દઈ જાય. એ વિમાન હકાયું હતું? વિમાન હકાર્યું હતું ને મેં, હતું આપણી પાસે રમકડાનું, ઉડાડ્યું હતું. બંદૂકડી ફેડી હતી? બંદૂકડી નહોતી ફેડી, ઓલી પિસ્તોલ આવતી ને આપણે ક્રેક્સ માંથી નીકળતી ઝીણી, ઓલી ડટ્ટી વાળી પાઇટ કરતી મારી હતી. એ તે લીધી હતી કે ઇન્ડિયન આર્મી આપી હતી? ના ના, ઇન્ડિયન આર્મી. દ્રૌપદી મુર્મુ ને તમે બહુ નજીકથી જોયા, મોદીને ઘણા નજીકથી જોયા. એક નંબર સીન હતો. એટલે બાજુમાં આવીને ફોટો પાડ્યો એને? હા, બાજુ ફોટો છે અમારો. હા, બાજુમાં જેમ આપણે બેઠા હોય ને એમ મોદી બાજુમાં જ હતો. પણ 1 કિલોમીટર આગો હતો. 1 કિલોમીટર આગળ હતો. થોડો સારું હતું એમ તો પ્રમાણમાં. અને હાલો બીજો ટોપિક લાવીએ હમણાં. આપણે હમણાં પહેલાં દર વખતે કરતા એમ ફિલ્ટર પેપરમાં નાખી દેવાનું, એટલે ધીમે ધીમે જોયું સોલ્યુશન છે ને એક્સ્ટ્રેક્ટ થઈને બહાર આવે. અને એને આપણે રીડિંગ લઈ લેવાનું, એટલે આપણને ખબર પડી જાય કે સલ્ફર કેવી રીતના આવે. સમજી ગયા ને? આ છે બેન્યુઅલ પીપેટ, આ છે આપણું સોલ્યુશન, અને આ છે આપણો વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક. આમાંથી આપણે 20 ml કાઢીને આમાં નાખવાનું છે. ઓકે, જોઈએ પહેલી વારમાં આવી જાય છે. 20 ml ક્યાં આવે? 10 ml. અહીંયા લગી ભરવાનું. ઘટી ગયું સેજ રહી. આવી ગયું 10 ml. હજી એક વાર ને. બસ ઈ આવે. તો હવે આપણે 20 ml સોલ્યુશનમાં આપણે નાખ્યું છે 20 ml મોર્ગન શ્રી એજન્ટ. કેવી વાસ આવે ડી કે? ખટોમણી ખાટી. ઓકે, ડન છે. હવે નાખો 2 ml ગમ અકેરિયમ, 1 ચમચી બેરિયમ ક્લોરાઇડ. હા, સે ચમચા નાખી દઈએ.
રેડી અત્યારે હવે આપણે સોલ્યુશન અડધી કલાક રાખી દીધું હતું હવે એને છે ને આપણે સ્પેક્ટ્રોફોટોમીટરમાં જ રીડિંગ લેવા જઈએ છીએ એટલે ખબર પડી જાય સલ્ફર કેટલું છે કહું તમને અમને આપણે સ્પેક્ટ્રોફોટોમીટર આપણું સોલ્યુશન અને કરી દીધું બંધ અને અહીં આપણું રીડિંગ આવશે હમણાં 0.028 ઓકે વાંધો નથી આવ્યો બ્લેન્ક સેમ્પલ કરતાં તો અમારું સેમ્પલ સારું જ આવ્યું છે નકર પાછું પ્રેક્ટિકલ કરવું પડે આપણું કેલ્ક્યુલેશન કર્યું તો છેલ્લે જવું 5.05 મિલીગ્રામ પર કિલોગ્રામ એટલે બહુ ઓછો છે રેડી તો સલ્ફર ઓછું હોય વધારે આપણને ફરક પડે આપણે તો આપણો બ્લોગ પૂરો થઈ ગયો ને ડે 5 પૂરો થઈ ગયો હાલો આવજો નેક્સ્ટ બ્લોગમાં મળીએ